નમસ્કાર મિત્રો, આજે અમે તમને એક એવા સમાચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભારતના સંરક્ષણ ઇતિહાસમાં એક મોટો વળાંક બનવા જઈ રહ્યા છે કે 29 ડિસેમ્બર 2025ના રોજ આપણા દેશના વૈજ્ઞાનિકોએ એક એવું કામ કર્યું કે જે દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશે. ઓડિશાના ચાંદીપુરમાં ભારતનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ નવી પેઢીના પિનાકા રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલની મારક ક્ષમતા 120 કિમીની છે. જો તમે જાણવા માંગતા હો કે આ પરીક્ષણ શા માટે એટલું મહત્વપૂર્ણ છે અને ભારત માટે તેનો શું અર્થ થાય છે, તો આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે વિનંતી છે. તો ચાલો પહેલા સમજીએ કે પિનાકા રોકેટ શું છે અને તેને વિકસાવવા માટે કેટલો સમય લાગ્યો. 1981માં ભારતને સમજાયું કે દેશને લાંબા અંતરની તોપખાનાની પ્રણાલીની જરૂર છે. સંરક્ષણ મંત્રાલયે આ માટે સ્વદેશી રોકેટ બનાવવાનો આદેશ આપ્યો હતો. 1986માં પુણે સ્થિત DRDOની શસ્ત્ર સંશોધન અને વિકાસ સંસ્થા, જેને ARDE કહેવાય છે, તેણે આ પ્રોજેક્ટ સંભાળવાનું શરૂ કર્યું. શરૂઆતમાં આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે ભારત પાસે કેટલીક મહત્વપૂર્ણ તકનીકો ન હતી, પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ હાર ન માની અને 1997 સુધી સતત કામ કર્યું. 1997માં પ્રથમ વખત પિનાકા રોકેટે 37 કિમીના અંતરે સફળતાપૂર્વક લક્ષ્યને પ્રાપ્ત કર્યું હતું. પછીના વર્ષે 1998માં અન્ય પરીક્ષણ થયું અને 40 કિમીનું અંતર પ્રાપ્ત કર્યું. બંને પરીક્ષણોમાં ચોકસાઈ ઉત્તમ હતી. ત્યારબાદ 1999નું કારગિલનું યુદ્ધ આવ્યું, જે ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું. આ યુદ્ધમાં જ પિનાકા રોકેટે તેની સાચી શક્તિ દર્શાવી હતી. સતત 73 દિવસ સુધી પિનાકાએ દુશ્મનની લશ્કરી સ્થિતિને બરબાદ કરી હતી. પાકિસ્તાની સેનાને સમજાયું કે આ AVI હથિયાર પ્રણાલી જેનો સામનો કરવો એ સરળ નથી. કારગિલ યુદ્ધ પછી વર્ષ 2000માં પ્રથમ પિનાકા રેજિમેન્ટને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યું. ત્યારથી પિનાકાએ તકનીકી રીતે સતત વિકાસ કર્યો છે. ચાલો હવે પિનાકાની વિવિધ આવૃત્તિઓ વિશે વાત કરીએ. પિનાકાની એક ખૂબ જ ખાસ વાત એ છે કે તેમાં સતત સુધારો કરવામાં આવ્યો છે. શરૂઆતમાં બાંધવામાં આવેલા પિનાકા માર્ક 1 એટલે કે MK1ની રેન્જ 40 કિમીની હતી. પછી વર્ષ 2020માં ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડ નામની એક ખાનગી કંપનીએ MK1 એનહાન્સ્ડ નામનું સુધારેલું વર્ઝન બનાવ્યું. આ વર્ઝન 45 કિમી સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકતું હતું, પરંતુ DRDO આટલેથી અટક્યું નહીં. 2013માં પિનાકા માર્ક 2નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. તેની રેન્જ વધારીને 60 કિમી કરવામાં આવી હતી. પછી 2019માં એક વિસ્તૃત શ્રેણીનું સંસ્કરણ બનાવવામાં આવ્યું, જેને MK2 વિસ્તૃત શ્રેણી કહેવામાં આવે છે, અને તે 90 કિલોમીટર સુધી પહોંચી શકે છે. પરંતુ સૌથી મોટો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે DRDOએ ગાઇડેડ પિનાકા બનાવ્યું. આ સંસ્કરણ સામાન્ય રોકેટ નથી, પરંતુ મિસાઇલની જેમ કામ કરે છે. તે GPS અને નાવિક જેવી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે, જે તેને ચોકસાઈ સાથે 75 કિમીના અંતરે લક્ષ્યોને ફટકારવામાં સક્ષમ બનાવે છે. તેની ચોકસાઈ માત્ર 2 થી 3 મીટર છે, જેનો અર્થ એ છે કે તે ખૂબ મોટા લક્ષ્યોને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે. ચાલો હવે સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ. 29 ડિસેમ્બર 2025ના રોજ DRDOએ એક નવો ઇતિહાસ રચ્યો. LRGR 120 નામના પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું. ચાંદીપુરના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં આ પરીક્ષણ થયું હતું. આ રોકેટ 120 કિમીની રેન્જ ધરાવે છે, જેનો અર્થ એ છે કે તે દુશ્મનના પ્રદેશમાં પ્રવેશ કરીને કોઈ પણ પ્રમાણભૂત હવાઈ દળના આધારને તોડી શકે છે. આ કેટલું મહત્વનું છે તે સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. ભારત અને પાકિસ્તાનની સરહદથી પાકિસ્તાની શહેરોનું અંતર ઘણીવાર 100 કિમીથી ઓછું હોય છે. આનો અર્થ એ છે કે એકવાર પિનાકા LRGR 120 તૈનાત થઈ જાય પછી ભારતીય સેના દુશ્મનના કોઈ પણ નિર્ણાયક લક્ષ્યોનો સામનો કરી શકે છે. મિત્રો, આ રોકેટની ચોકસાઈ એટલી વધુ છે કે તેની સર્ક્યુલર એરર પ્રોબેબલ એટલે કે CEP 20 મીટરથી ઓછું છે. સરળ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ એ છે કે જો તમે તેને કોઈ ચોક્કસ લક્ષ્ય પર લક્ષિત કરશો તો 100માંથી 80 વખત તે 20 મીટરની ત્રિજ્યામાં તેના લક્ષ્યને ફટકારે છે. આ એટલું સચોટ છે કે ખોટા લક્ષ્યને નુકસાન લગભગ 0 સુધી ઘટાડી શકે છે. DRDOના વૈજ્ઞાનિકોએ આ રોકેટમાં એક ઇન્ટરનલ નેવિગેશન સિસ્ટમ સ્થાપિત કરી છે, જે લક્ષિત રસ્તા પર લક્ષ્યમાં સુધારો કરતી રહે છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે આ નવી ટેકનોલોજી
એ ફક્ત જૂના પિનાકા લોન્ચર સાથે જ કામ કરી શકે છે. આનો અર્થ એ થયો કે ભારતીય સેનાએ નવા લોન્ચર ખરીદવાની જરૂર નથી. ફક્ત આ નવા માર્ગદર્શિત રોકેટને જૂની પ્રણાલીમાં મૂકો અને તે તૈયાર છે. આ એક ખૂબ જ સરળ અને સસ્તી રીત છે. તો હવે વાત કરીએ કે આ ટેસ્ટ એ ભારત માટે કેટલો મહત્વપૂર્ણ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટનાને ગેમ ચેન્જર ગણાવી છે અને હકીકતમાં તે સાચું પણ છે. પહેલું કારણ એ છે કે ભારત હવે લાંબા અંતર પર ચોક્કસ લક્ષ્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે. બીજું કારણ એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી છે. ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે ભારતની સિસ્ટમ ચીનની PHL-03 જેવી સિસ્ટમ કરતાં વધુ ગતિશીલ અને ઝડપી છે. હિમાલયના પર્વતીય વિસ્તારમાં આ ગતિશીલતા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અને સાંભળો, સૌથી અગત્યની વાત તો એ છે કે 29 ડિસેમ્બરની વહેલી સવારે ભારતની સંરક્ષણ સંપાદન પરિષદે આ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી હતી. એટલે કે હવે આ સિસ્ટમને આવનારા દિવસોમાં સેનામાં સામેલ કરવામાં આવશે. આ સાથે DSEએ કુલ 79,000 કરોડ રૂપિયાની સંરક્ષણ વસ્તુઓને મંજૂરી આપી હતી, જેમાં ઘણી નવી સિસ્ટમો સામેલ છે. અને છેલ્લે વાત કરીએ તો શું તમે જાણો છો કે આ પિનાકા રોકેટ ખરીદવામાં ફ્રાન્સ મોખરે છે? હા, આ વાત સાચી છે. એક નાટો દેશ જે હજારો વર્ષોથી પોતાની રક્ષા પ્રણાલીઓનું નિર્માણ કરી રહ્યો છે, તે હવે ભારતના પિનાકા તરફ જોઈ રહ્યો છે, જે દર્શાવે છે કે વિશ્વ ભારતની સૈન્ય ટેકનોલોજી અંગે કેટલો વિશ્વાસ ધરાવે છે. તો મિત્રો, આ પિનાકા રોકેટની અદ્ભુત ન્યૂઝ હતી. ભારતે સાબિત કરી દીધું છે કે જો ઈરાદો મજબૂત હોય તો દુનિયામાં એવી કોઈ ટેકનોલોજી નથી કે જેને આપણે બનાવી ન શકીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.